જે અમે મોડિફાઈડ સાયલેન્સર જમા લીધા હતા બુલેટ અને બાઇકમાંથી, એ બધા નો નાશ કરવા માટે અમે નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી હતી. અને જે 80 ડેસિબલથી જે વધારે અવાજ કરતા હોય અને જેના કારણે સિનિયર સિટીઝન છે, દવાખાનાના દર્દીઓ છે અને 10મા 12મા ધોરણમાં ભણતા બાળકો છે, એ લોકોને જે ત્રાસ થતો હતો, અમને શારીરિક માનસિક જે નુકસાન થતું હતું, એના કારણે અમે શરૂઆતમાં એ લોકોને મેમા આપ્યા. પછી તેમ છતાં કોઈ સુધારો ન થયો એટલે અમે એમને આરટીઓનો દંડ આપ્યો અને ના છૂટકી અમારે આવી રીતના સાયલેન્સર નાશ કરવાનું. અમારા પશ્ચિમ ઝોનના અમારા 73 કેસીસ છે, એમાં 74 સાયલેન્સર આરટીઓની અંદર અમે જે આરટીઓ મેમો આપીએ છીએ એમાં પહેલી વાર પકડાય તો, બીજી વાર પકડાય તો એવા એના દંડ વધતા જાય છે. એ આધારે આરટીઓ દંડ લેતી હોય છે.